નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ, બરફવર્ષા, કરા પડવાની ચેતવણી. હિમાચલ, ગુજરાત, મહારાષ્ટ્રમાં હીટવેવનું એલર્ટ. દિલ્હીથી માન્ચેસ્ટરની ઇન્ડિગો ફ્લાઇટ અધવચ્ચેથી પાછી ફરી. ઇથોપિયા બોર્ડર પરથી પ્લેને યુ ટર્ન લીધો. સુપ્રીમ કોર્ટે કહ્યું, સરકાર કોવિડ વેક્સિનથી થયેલ નુકસાનનું વળતર આપે, નવી પોલિસી બનાવે. કેજરીવાલ અને સિસોદિયાને નીચલી અદાલતના નિર્દોષ જાહેર કરવાના નિર્ણયને ખોટો ગણાવ્યો. દિલ્હી રમખાણો કાવતરૂ કેસ. શરજીલ ઇમામને 10 દિવસના વચગાળાના જામીન મળ્યા. તંત્રી લેખ. ક્રૂડ ઓઇલની આગમાં હોમાતું શેરબજાર, વિશ્વને મંદી ભરડો લેશે. મોજતબા ખામેનીએ સત્તા સંભાળતા ઈરાને અમેરિકા અને ઇઝરાયલ સામે યુદ્ધ છોડવાનો સંકેત આપ્યો. યુએસ પ્રમુખ ટ્રમ્પે ઈરાનમાં યુએસ ભૂમિ સૈન્ય કાર્યવાહીના સંકેત આપ્યા. સાઉદી અરેબિયામાં યુએસ દૂતાવાસે યુએસ નાગરિકો માટે તાત્કાલિક ચેતવણી શેર કરી. આમાંથી કોઈ એક ફ્લાઇટમાં સ્વદેશ રવાના થવા માટે તૈયાર કરો. યુએસ દૂતાવાસ. ગલ્ફ તણાવ વચ્ચે સાઉદી અરેબિયાના અલ-ખાર્જ પર ઈરાની હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી તેની પુષ્ટિ ભારતીય દૂતાવાસે કરી. શું કહ્યું ગટરમાં લક્ષ્મીજી? વાંચવા જેવો લેખ, જાણવા જેવું ભરત વૈષ્ણવ. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય એઆઈ અને માનવીય ભાવનાનું ભવિષ્ય. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચના. અગ્નિહોત્ર. જાણવા જેવું, વાંચવા જેવો લેખ. કલોલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો. યુવતીના અશ્લીલ ફોટા વિડીયો વાયરલ કરનાર આરોપીને 5 વર્ષની કેદ. ગાંધીનગરના જુંડાલ ગામ ખાતે ફળ શાકભાજી પરીક્ષણની તાલીમ અપાઈ. અનોખી રીતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાયો. અરવલ્લી સાબરકાંઠામાં છેલ્લા 2 વર્ષમાં 31 બાળકો હજુ પણ લાપતા. વિધાનસભામાં ખુલાસા બાદ કોંગ્રેસનો સરકાર પર આકરો પ્રહાર. આહવા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા મહિલાઓને સાયબર અવેરનેસ અંગેની માહિતી આપી. પાટણમાં 89.43 લાખના ખર્ચે વરસાદી લાઇનના કામો શરૂ. ગુજરાત સરકાર કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે બજેટમાં ₹24,022 કરોડની જોગવાઈ. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ ગાંધીનગર. મીનાક્ષી રાવલ.